અને પછી 28 વર્ષની તમારી દીકરી હોય અને પછી 28 વર્ષની તમારી પુત્રવધુ હોય, મહારાજ એવો અજાણ્યો માણા ચા પીવા ખાલી આવે અને એ ભેદ નો પારખી શકે કે આમાંથી કોણ આની દીકરી હશે ને કોણ આની પુત્રવધુ હશે. આવી રીતે જો તમે તમારી પુત્રવધુને રાખતા હો તો તમારે ખોડિયારને દીવો કરવાની જરૂર નથી સાહેબ. ખોડિયાર તમારી ઘરે આવીને દીવો કરશે, લખી લેજો. કારણ કે ઘણા માતાજીને ચુંદડી ચડાવવા જાય છે, ડુંગરાની દેવીને પૂજવા જાય છે અને એમાં ઉંબરાની દેવીનું સન્માન કરવાનું રહી જાય છે. પેલા ઉંબરા વાળીને હાચવજો, ડુંગરા વાળી એની મેળે રાજી રહે મારા વાલા. અને પછી 28 વર્ષની તમારી દીકરી હોય અને પછી 28 વર્ષની તમારી પુત્રવધુ હોય, મહારાજ એવો અજાણ્યો માણા ચા પીવા ખાલી આવે અને એ ભેદ નો પારખી શકે કે આમાંથી કોણ આની દીકરી હશે ને કોણ આની પુત્રવધુ હશે. આવી રીતે જો તમે તમારી પુત્રવધુને રાખતા હો તો તમારે ખોડિયારને દીવો કરવાની જરૂર નથી સાહેબ. ખોડિયાર તમારી ઘરે આવીને દીવો કરશે, લખી લેજો. કારણ કે ઘણા માતાજીને ચુંદડી ચડાવવા જાય છે, ડુંગરાની દેવીને પૂજવા જાય છે